પાછળ જો હવે આપણે ટ્રાન્ઝિસ્ટર માટે જે પણ કંઈ સૂત્રો છે બધા એ કાલે જોઈ ગયા આપણે, અને એના પ્રશ્નો હવે હું તમને આપી દઈશ, બરાબર? એ તમારે જાતે ટ્રાય પહેલાં કરવાના, અને પછી ન આવડે આપણે અહીંયા સોલ્યુશન એનું મેળવી લઈશું. હવે આપણે આજ નવું ચેપ્ટર શરૂ કરીએ. પ્રશ્નો પછી તમને આપી દઈશ, બરાબર? જાતે ટ્રાય કરજો, ન આવડે એનું અહીં સોલ્યુશન કરી દઈશું. હવે વિદ્યુત ચુંબકીય પ્રેરણ, છઠ્ઠું ચેપ્ટર. જો ધ્યાન આપો. હવે તમે આ ચેપ્ટર ભણી પહેલાં આટલું બધું જાણો છો કે વિદ્યુત ફ્લક્સ કોને કહેવાય તમને ખબર છે, બરાબર? ચુંબક વિશે પણ હવે તમે ભણી ગયા. ચુંબકની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ વિશે એની લાક્ષણિકતાઓ હવે તમને ખબર છે. હવે આપણે વિદ્યુત ચુંબકીય પ્રેરણ આ ઘટનાનો અભ્યાસ કરવો છે. સૌપ્રથમ ફેરેડેએ આ ઘટનાની શોધ કરી હતી. ફેરેડેએ ઘણા બધા સંખ્યાબદ્ધ પ્રયોગો કરી અને વિદ્યુત ચુંબકીય પ્રેરણ, બરાબર, સમજાવ્યું હતું. આપણે ટૂંકમાં એ સમજૂતી મેળવી લઈએ અને ત્યારબાદ વિદ્યુત ફ્લક્સ ચુંબકીય ફ્લક્સ આપણે સમજાવવાનું છે. જેવી રીતે વિદ્યુત ફ્લક્સ એવા જ અર્થમાં ચુંબકીય ફ્લક્સ, બરાબર, આપણે સમજાવી શકીશું. તો પહેલાં તો આ વિદ્યુત ચુંબકીય પ્રેરણ એટલે શું, બરાબર, એનો જવાબ આપણે આપવો છે. આ ઘટનાનો અર્થ શું થાય, કયા અર્થમાં પ્રેરણ થાય છે, તો એના માટે આપણે ગોઠવણી ધ્યાનમાં લઈ લઈએ. ફેરેડેએ તો ઘણા બધા પ્રયોગ કર્યા હતા, આપણે બધા પ્રયોગ અહીં નથી જોવાના, પણ એક સિમ્પલ એની ગોઠવણી વિચારી અને એ પ્રેરણ કઈ રીતે થાય છે આપણે સમજીએ. આવું એક ગૂંચળું છે. ગૂંચળું એટલે બંધ પરિપથ, બરાબર, અને એ ગૂંચળા સાથે એક ગેલેનોમીટર જોડેલું છે. જો, અને આ ગૂંચળું છે ને એ બોર્ડને લંબ એવા સમતલમાં વિચારજો. આ ગૂંચળું છે એ બોર્ડને લંબ એવા સમતલમાં આ રીતે છે, અને આખો ગાળો પૂરો કરીને એક ગેલેનોમીટર જોડેલું છે. હવે ગેલેનોમીટર જે છે એ એનું કામ શું આપણે યાદ કરી લઈએ કે ગેલેનોમીટર છે એ કોઈ બંધ પરિપથમાં જોડવામાં આવે તો એ બંધ પરિપથમાં પ્રવાહની હાજરી સૂચવે. જો પરિપથમાં પ્રવાહની હાજરી હોય તો ગેલેનોમીટરનું જે સ્કેલ છે એ આવર્તન દર્શાવે, અને હાજરી ન હોય તો એ આવર્તન દર્શાવે નહીં. બસ આ હેતુથી જ અહીં ગેલેનોમીટર જોડેલું છે કે જો આમાં પ્રવાહની હાજરી હશે તો એ આવર્તન દર્શાવશે, અને હાજરી નહીં હોય તો આવર્તન દર્શાવશે નહીં. હવે જો બોર્ડને લંબ એવા સમતલમાં ગેલેનોમીટર સાથે જોડેલું આ એક બંધ પરિપથ કે ગૂંચળું ગોઠવું, અને એની સામે અહીંયા, બરાબર, આ રીતે આ ગૂંચળું છે, અને અહીંયા એક ચુંબક, એક ગજિયો ચુંબક મૂકવામાં આવે છે. આ ચુંબકનો N ધ્રુવ છે અને આ ચુંબકનો S ધ્રુવ છે. ચુંબક પોતાની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરશે. આ ચુંબકની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કે જે આ ગૂંચળા સાથે સંકળાશે, કેમ કે ચુંબકને ગૂંચળાની નજીક મૂક્યું છે આમ, બરાબર. તો આ ચુંબકની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આમ Nમાંથી નીકળતી હોય અને આખા બંધ ગાળા પૂરા કરી N થી S અને S થી ચુંબકની અંદર એ S થી ક્યાં હોય, N હોય. આવું તમે આ ચુંબકના ચેપ્ટરમાં ભણશો, હજી આવી ગયું હશે અથવા તો હવે આવશે. તો ટૂંકમાં અહીંયા ચુંબક જે છે એ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે, અને ચુંબકની ચુંબકીય ક્ષેત્ર રેખાઓનો જેટલો ભાગ આપણે જરૂરી છે એટલો અહીંયા દર્શાવ્યો છે આ રીતે. આમ બંધગાળા પૂરા થતા હોય આમ. તો એનો અર્થ કે આની ક્ષેત્ર રેખાઓ આની સાથે સંકળાયેલી છે. સાદી ભાષામાં બોલીએ તો એમ કહેવાય કે ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર આ ગૂંચળા સાથે સંકળાય છે, બરાબર. અને ચુંબકીય ક્ષેત્ર સંકળાય એટલે ચુંબકીય ફ્લક્સ સંકળાય, એવું આપણે શબ્દ પ્રયોગ કરી શકીએ.
હવે આ ગોઠવણી કરી દીધી, ગૂંચળું મૂક્યું ચુંબક મૂક્યું, બરાબર, ગોઠવણી કરી દીધી અને આ ગેલનમીટરનું અવલોકન કર્યું. તો ગેલનમીટરનો જે સ્કેલ છે એ તો 0 પર જ રહેશે, કોઈ આવર્તન દર્શાવતો નથી. તો એનો અર્થ કે ચુંબકનું ચુંબકીય ફ્લક્સ કે ચુંબકીય ક્ષેત્ર આ ગૂંચળા સાથે સંકળાય છે, પણ ગૂંચળામાં કોઈ પ્રવાહની હાજરી જોવા મળતી નથી. તો આના પરથી એવું તારણ નીકળ્યું કે ફક્ત ગૂંચળા સાથે ચુંબકીય ક્ષેત્ર કે ચુંબકીય ફ્લક્સ સાંકળવાથી હજી આમાં કોઈ EMF કે પ્રવાહ મળતો નથી. હવે શું કરવામાં આવ્યું તો કે ગૂંચળું તો એમને જ રાખ્યું, ચુંબક છે એને આમ ગૂંચળા તરફ ધક્કો માર્યો, કંઈક વેગ આપ્યો ચુંબકને. તો હવે તમે વિચારો કે ગૂંચળું એમ છે, ચુંબક ગૂંચળા તરફ આમ તમે ધક્કો મારીને એને કંઈક વેગ આપો આમ, તો ચુંબક ગૂંચળાની નજીક આવશે. જેમ ચુંબક ગૂંચળાની નજીક આવે એમ ચુંબક વડે ગૂંચળા સાથે સંકળાયેલા ચુંબકીય ક્ષેત્રમાં એટલે કે ચુંબકીય ફ્લક્સમાં વધારો થશે કે ઘટાડો થશે? ચુંબક ગૂંચળાની નજીક આવે તો વધે ને ચુંબકીય ફ્લક્સ, કેમ કે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા કે એનું મૂલ્ય વધારે ક્યાં હોય? ચુંબકની નજીક હોય. તો ચુંબક જેમ નજીક આવે, બરાબર, એમ ચુંબક વડે ગૂંચળા સાથે સંકળાયેલા ચુંબકીય ક્ષેત્રમાં કે ચુંબકીય ફ્લક્સમાં શું થશે? વધારો થવો કે ઘટાડો થવો, એના માટે આપણે શબ્દ વાપરીએ છીએ ફેરફાર. ફેરફાર થયો કહેવાય. ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર કે ચુંબકીય ફ્લક્સ જે ગૂંચળા સાથે સંકળાય છે એમાં વધારો થશે, એમાં ફેરફાર થશે જેમ જેમ ચુંબક ગૂંચળા તરફ આવશે તેમ તેમ. હવે આવું જ્યારે કર્યું ત્યારે એ ફેરફાર જે ક્ષણે કર્યો, જે ક્ષણે તમે ચુંબકને આમ ધક્કો માર્યો, જેવો ચુંબક આમ ગતિમાં આવ્યો એ ક્ષણે ગેલનમીટરનું અવલોકન કર્યું તો અહીંયા આવર્તન જોવા મળ્યું, જે એવું સૂચવે છે કે આ ગૂંચળા સાથે ચુંબકીય ફ્લક્સ માત્ર સાંકળવાથી આમાં કોઈ પ્રવાહ મળતો નથી, પણ ચુંબકીય ફ્લક્સ સાંકળી અને એમાં શું કરવામાં આવે? ફેરફાર. અહીંયા આપણે વધારો કર્યો, જેવો વધારો કર્યો તરત જ ગેલનમીટરમાં એ દરમિયાન આવર્તન મળ્યું, જે એવું સૂચવે છે કે જે સમયગાળા દરમિયાન આ ગૂંચળા સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થઈ રહ્યો છે, વધારો થઈ રહ્યો છે, એ દરમિયાન આ ગેલનમીટરનું આવર્તન મળે છે, જે એવું સૂચવે છે કે એ દરમિયાન આ ગૂંચળામાં પ્રવાહની હાજરી છે. ગૂંચળામાં પ્રવાહ પ્રેરિત થાય છે. પ્રવાહ પ્રેરિત થાય છે એટલે કંઈક EMF પ્રેરિત થાય છે કે જેના વડે એ પ્રવાહ મળતો હોય એમ કહેવાય. સમજો છો? તમારે કોઈ બંધ પરિપથમાં પ્રવાહ મેળવવો હોય, આ બધું તમે કંઈ જાણતા નથી, તો અત્યાર સુધી આપણી પાસે રસ્તો શું હતો તો કે એને આપણે બેટરી સાથે જોડતા હતા. આ બેટરી એટલે EMFનું ઉદ્ભવ સ્થાન કહેવાય કે જેના વડે આપણે આ પરિપથમાં રહેલા વિદ્યુત ભારિત કણો પર કંઈક બળ લગાડી એને ગતિમાં લાવી અને પ્રવાહ રચી શકીએ છીએ. આ હકીકત આપણને ખબર છે. અહીંયા ક્યાંય બેટરીનો ઉપયોગ થયો નથી. જો તમે ગેલનમીટર જોડ્યું છે, બેટરી જોડી નથી, બરાબર. કોઈ બાહ્ય બેટરી વડે આમાં પ્રવાહ નથી મેળવવો, તમારે પ્રવાહનું પ્રેરણ કરવું છે. તો એના માટે આ પ્રયોગ ફેરેડેએ કર્યો હતો અને આ એનો ઐતિહાસિક પ્રયોગ છે કે ગૂંચળાને સ્થિર રાખી અને ચુંબકને ગૂંચળા તરફ ગતિમાં લાવો આમ, એટલે ગૂંચળા સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સમાં કે ચુંબકીય ક્ષેત્રમાં વધારો થવાથી કે ફેરફાર થવાથી ગેલનમીટરનું આવર્તન જોવા મળે છે. એનો અર્થ કે જે સમયગાળા દરમિયાન ગૂંચળા સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થઈ રહ્યો છે, અહીંયા આપણે વધારો કર્યો છે તો વધારો થઈ રહ્યો છે, એ સમયગાળા દરમિયાન આ ગૂંચળું પ્રવાહધારિત બને છે, ગૂંચળામાં પ્રવાહની હાજરી મળે છે, ગૂંચળામાં EMF પ્રેરિત થાય છે. આ ઘટનાને જ શું કહેવાય? વિદ્યુત ચુંબકીય પ્રેરણ. બરાબર. તમે આપેલ બંધ પરિપથમાં પ્રવાહનું પ્રેરણ કરાવ્યું, આપેલ બંધ પરિપથમાં EMF પ્રેરિત કર્યું કે જેને કારણે પ્રવાહ પ્રેરિત થયો. કેવી રીતે કર્યો? તો કે એની સાથે ચુંબકીય ક્ષેત્ર કે ચુંબકીય ફ્લક્સ સાંકળી અને એમાં ફેરફાર કરીને, ખાલી સાંકળવાથી પ્રવાહ મળતો નથી. એટલે અહીં અગત્યનું છે કે કોઈ બંધ પરિપથ સાથે કોઈ રીતે ચુંબકીય ફ્લક્સ કે ચુંબકીય ક્ષેત્ર સંકળાય અને એમાં સમય સાથે શું થાય? ફેરફાર. જો આવું થાય તો આપણને બંધ પરિપથમાં
પ્રવાહની હાજરી મળે છે, બંધ પરિપથમાં પ્રવાહ પ્રેરિત થાય છે અને પ્રવાહ પ્રેરિત થયો એટલે EMF પ્રેરિત થાય છે એવું કહેવાય. બરાબર. ફેરફાર શબ્દ વાપરવાનો, કેમ કે અહીંયા ફક્ત એવી વાત જ નથી કે ચુંબકને ગૂંચળા તરફ ગતિ કરાવો ત્યારે જ આવું થાય છે. હવે તમે ચુંબકને ગૂંચળા તરફ ગતિ કરાવી અમુક અંતર સુધી, પછી તમે ચુંબકને ગૂંચળાથી દૂર લઈ ગયા, તો દૂર લઈ જાવ એ દરમિયાન ફ્લક્સમાં શું થાય? ઘટાડો. કે ચુંબકીય ક્ષેત્ર જે ગૂંચળા સાથે સંકળાયેલું છે એમાં શું થાય? ઘટાડો. ઘટાડો એ ફેરફાર જ કહેવાય ને. એટલે વધારો કરો કે ઘટાડો કરો, અહીંયા ગેલોનોમીટરમાં આવર્તન જોવા મળે છે, પ્રવાહની હાજરી મળે છે. તો આ જ હકીકતને વિદ્યુત ચુંબકીય પ્રેરણ કહેવાય. આપણે એક વાક્યમાં બરાબર એનો અર્થ કરી દઈએ. જેમ બેટરી છે EMFનું પ્રાપ્તિ સ્થાન છે, બરાબર, એવી જ રીતે અહીંયા બંધ પરિપથ સાથે ચુંબકીય ક્ષેત્ર કે ચુંબકીય ફ્લક્સ સાંકળી એમાં સમય સાથે ફેરફાર કરો તોય આપણને બંધ પરિપથમાં પ્રવાહ મળે છે, EMF મળે છે. આ જ ઘટનાને આપણે કહેશું વિદ્યુત ચુંબકીય પ્રેરણ. તમે કોઈ DC બેટરી કે AC બેટરીનો ઉપયોગ અહીંયા પ્રવાહ મેળવવા માટે કર્યો નથી, પ્રેરણ કરાવ્યું. બરાબર. આવી ચુંબકની ગતિ દ્વારા ચુંબકીય ફ્લક્સ સાંકળીને એમાં ફેરફાર કરીને, તો આને વિદ્યુત ચુંબકીય પ્રેરણ કહેવાય. બરાબર. જ્યારે કોઈ બંધ પરિપથ સાથે સંકળાયેલા ચુંબકીય ક્ષેત્રમાં, ચુંબકીય ક્ષેત્ર સંકળાશે એટલે ચુંબકીય ફ્લક્સ પણ સંકળાશે. બરાબર. એવું કહેવાય ચુંબકીય ક્ષેત્રમાં કે ચુંબકીય ફ્લક્સમાં સમય સાથે ફેરફાર થાય ત્યારે તે બંધ પરિપથમાં, બંધ પરિપથ બોલો કે ગૂંચળું બોલો, બરાબર, EMF પ્રેરિત થાય છે. EMF પ્રેરિત થાય છે. EMF પ્રેરિત થાય છે એટલે કે પ્રવાહ, EMFને કારણે પ્રવાહ પ્રેરિત થાય છે. આ ઘટનાને વિદ્યુત ચુંબકીય પ્રેરણ કહે છે. બરાબર. આખા ચેપ્ટરમાં મેઇન આ ઘટનાને લઈને જ આપણે વાત કરવાની છે. મેઇન વાત આવું થાય કોઈ પણ રીતે. પછી આ તો એક આપણે એક ઉદાહરણ તરીકે ગૂંચળું અને ચુંબક લીધું. ટૂંકમાં કોઈ પણ રીતે, બરાબર, ચુંબક હોય કે અન્ય કોઈ પણ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરતો કોઈ પ્રવાહધારી તાર પણ હોય, કોઈ પણ રીતે કોઈ બંધ પરિપથ સાથે ચુંબકીય ફ્લક્સ સાંકળી અને એમાં સમય સાથે ફેરફાર કરો તમે કોઈ પણ પ્રક્રિયા દ્વારા, તો આવું થાય. એ બંધ પરિપથમાં પ્રવાહ પ્રેરિત થાય, EMF પ્રેરિત થાય અને આ ઘટનાને આપણે કહેશું વિદ્યુત ચુંબકીય પ્રેરણ. બરાબર. ફેરેડેએ આની શોધ કરી હતી. હવે આપણે જેમ વિદ્યુત ફ્લક્સ વ્યાખ્યાયિત કર્યું હતું ને એવી રીતે ચુંબકીય ફ્લક્સ વ્યાખ્યાયિત થાય છે. એની એ જ વાત છે, ફક્ત નામ જ બદલવાનું તમારે. વિદ્યુત ફ્લક્સની જગ્યાએ ચુંબકીય ફ્લક્સ. વાત એની એ જ, સૂત્ર પણ એવા સ્વરૂપનું જ. જોઈએ જો આ સમાન ચુંબકીય ક્ષેત્ર દર્શાવતી ક્ષેત્ર રેખાઓ છે. બરાબર. અહીં ધ્યાન આપો. ચુંબકીય ક્ષેત્ર રેખાઓનો આ એક ભાગ છે. આખી ક્ષેત્ર રેખાઓ નથી. આખી તો ક્ષેત્ર રેખાઓ બંધ ગાળા બનાવતી હોય. એટલે કોઈ વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર પ્રવર્તે છે, એની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ તમને આવી મળી એટલા કોઈ ભાગમાં કે જે એક જ દિશામાં છે અને એકબીજાને સમાંતર છે અને એકબીજાથી સમાન અંતરે પણ છે. તો આ વિસ્તારમાં આ ક્ષેત્ર રેખાઓ જે છે ચુંબકીય ક્ષેત્રની, એ સમાન ચુંબકીય ક્ષેત્ર દર્શાવે અથવા તો નિયમિત ચુંબકીય ક્ષેત્ર દર્શાવે. બરાબર. તો આ નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં કે સમાન ચુંબકીય ક્ષેત્રમાં તમે કોઈ એક ક્ષેત્રફળ ધરાવતું પૃષ્ઠ મૂકી દો. પૃષ્ઠ શબ્દ વપરાય એટલે એને કંઈક ક્ષેત્રફળ હોય એને પૃષ્ઠ કહેવાય. આપણે અહીંયા પૃષ્ઠ તરીકે
એક સમતલ પૃષ્ઠ લીધું છે, બરાબર. એક પુસ્તકનું પેજ વિચારો, સમતલ પૃષ્ઠ કહેવાય એને. આ ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવ્યું છે જેનું ક્ષેત્રફળ A છે. એટલે આપણે પરિસ્થિતિ પહેલાં આવી લીધી. જો ચુંબકીય ક્ષેત્ર સમાન લીધું અને એ સમાન ચુંબકીય ક્ષેત્રમાં જે પૃષ્ઠ મૂક્યું એ સમતલ પૃષ્ઠ લીધું આપણે. સમતલ પૃષ્ઠ એટલે કે જેમાં ક્યાંય આમ ઊંચાણ નીચાણવાળો વિસ્તાર નથી, બરાબર. પુસ્તકનું પાનું વિચારો એકદમ કેવું છે, સમતલ. એવું સમતલ પૃષ્ઠ મૂક્યું છે. તો આ સ્થિતિને ધ્યાનમાં લઈ આપણે ચુંબકીય ફ્લક્સનો અર્થ કરી દઈએ પહેલાં. ચુંબકીય ફ્લક્સ એટલે શું? તો કે ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલા આવા કોઈ પૃષ્ઠમાંથી પૃષ્ઠને લંબરૂપે પસાર થતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યાને એ પૃષ્ઠ સાથે સંકળાયેલું શું કહેવાય? ચુંબકીય ફ્લક્સ. આ એનો બરાબર ભૌતિક અર્થ થયો અને એના ભૌતિક અર્થના ને આપણે ગાણિતિક રીતે રજૂ કરી દેશું. આમ કહેવાય જો કે ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલા કોઈ પૃષ્ઠ જેને કંઈક ક્ષેત્રફળ છે એના માટે એને આપણે પૃષ્ઠ કહેશું. ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલા કોઈ પૃષ્ઠમાંથી તેને લંબરૂપે પસાર થતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યાને તે પૃષ્ઠ સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ કહે છે. વિદ્યુત ફ્લક્સનો અર્થ તમે આવો જ કર્યો હતો, બરાબર. આમાં જ્યાં ચુંબકીય લખ્યું ને ત્યાં વિદ્યુત કરી નાખો એટલે એ શું કહેવાય? વિદ્યુત ફ્લક્સ. વાત એની જ છે. અહીંયા વિદ્યુત ક્ષેત્ર હતું અને વિદ્યુત ક્ષેત્રમાં પૃષ્ઠ મૂકો તો એ પૃષ્ઠમાંથી પૃષ્ઠને લંબરૂપે પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા, લંબરૂપે ખાસ લખવાનું અહીંયા, આ શરત છે. લંબરૂપે પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યાને વિદ્યુત ફ્લક્સ કહેવાય. એવી રીતે અહીંયા ચુંબકીય ફ્લક્સ કહેવાય, બરાબર. એના એ જ અર્થનું સૂત્ર. તો હવે આપણે ગાણિતિક રીતે કોઈ પૃષ્ઠ કે જેને ચુંબકીય ક્ષેત્રમાં મૂક્યું છે, ચુંબકીય ક્ષેત્ર સમાન છે અને પૃષ્ઠ એ સમતલ છે અને ગાણિતિક રીતે તમારે આ પૃષ્ઠ સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ શોધવું છે તો એના માટેનું સૂત્ર છે આ ચુંબકીય ફ્લક્સ. ચુંબકીય ફ્લક્સ ફાઈ બી નામ આપીએ આપણે, બરાબર સદિશ બી ડોટ સદિશ એ. ગાણિતિક રીતે ફ્લક્સ આ રીતે વ્યાખ્યાયિત થાય, સદિશ બી ડોટ સદિશ એ. ચુંબકીય ક્ષેત્રનો સદિશ અને એ પૃષ્ઠના ક્ષેત્રફળ સદિશનો અદિશ ગુણાકાર, સદિશ બી ડોટ સદિશ એ. આ સદિશ એ એટલે પૃષ્ઠનું ક્ષેત્રફળ નહીં, પૃષ્ઠનો ક્ષેત્રફળ સદિશ. તમે એ જાણો છો કે કોઈ પણ પૃષ્ઠનો ક્ષેત્રફળ સદિશ એ પૃષ્ઠને કેવો હોય? લંબ હોય, બરાબર. અને સમતલ પૃષ્ઠ હોય તો સમતલ પૃષ્ઠને એક અને માત્ર એક જ ક્ષેત્રફળ સદિશ હોય અને સમતલ પૃષ્ઠ ન હોય તો એનો કોઈ એક ક્ષેત્રફળ સદિશ હોય નહીં. આપણે અહીંયા પરિસ્થિતિ એવી લીધી છે કે પૃષ્ઠ સમતલ છે અને ચુંબકીય ક્ષેત્ર સમાન છે. તો આવી સ્થિતિમાં આ પૃષ્ઠ સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ ફાઈ બી બરાબર સદિશ બી ડોટ સદિશ એ, ચુંબકીય ક્ષેત્રનો સદિશ અને આ પૃષ્ઠના ક્ષેત્રફળ સદિશનો અદિશ ગુણાકાર. અદિશ ગુણાકાર એટલે આમાં લખાય ને બી એ કોસ થીટા, જ્યાં થીટા એટલે સદિશ બી અને સદિશ એ વચ્ચેનો ખૂણો. ચુંબકીય ક્ષેત્રનો સદિશ અને ક્ષેત્રફળ સદિશ. બરાબર. તો હવે તમે જો આ રીતે છે પહેલાં કે ચુંબકીય ક્ષેત્ર છે એ આમ લીધું છે આપણે, બરાબર. આ જે છે થોડુંક આમ ત્રિપરિમાણમાં વિચારો, કેમ કે આખા વિસ્તારની વાત છે, બરાબર. બી આમ છે, આ ક્ષેત્ર રેખાઓ આ બાજુ છે, આ દિવાલને લંબ આમ, અને આ પૃષ્ઠ છે, બરાબર, સમતલ પૃષ્ઠ.
એને તમે આમ મૂક્યું, આમ મૂક્યું, એનો અર્થ કે આ પૃષ્ઠનું સમતલ છે એ ચુંબકીય ક્ષેત્ર રેખાઓને કેવું થયું? લંબ. પૃષ્ઠનું સમતલ ચુંબકીય ક્ષેત્ર રેખાઓને લંબ થાય તો એનો ક્ષેત્રફળ સદિશ ચુંબકીય ક્ષેત્ર રેખાઓની દિશામાં આવે. એટલે બી એ આ દિશામાં, આનો ક્ષેત્રફળ સદિશ એ પણ આ જ દિશામાં આમ થાય. તો અહીંયા બી અને એ વચ્ચેનો ખૂણો કેટલો થાય? 0. બરાબર. આ કન્ફ્યુઝન આવું આગળ ન થાય એનું ખાસ ધ્યાનમાં રાખજો. જો શબ્દ એવો વાપર્યો હોય કે પૃષ્ઠ ચુંબકીય ક્ષેત્રને લંબ છે, પૃષ્ઠ છે એ ચુંબકીય ક્ષેત્રને લંબ છે, તો એનો અર્થ કે પૃષ્ઠનો ક્ષેત્રફળ સદિશ ચુંબકીય ક્ષેત્રની દિશામાં છે. થીટા 90 નહીં, થીટા કેટલો? 0. બરાબર. અહીંયા બધું ભૂલ થતી હોય છે, ધ્યાનમાં રાખજો. પૃષ્ઠ ચુંબકીય ક્ષેત્રને લંબ છે એવો શબ્દ પ્રયોગ હોય કોઈ રકમમાં, પ્રશ્નમાં, તો એનો અર્થ જ એવો થાય કે પૃષ્ઠનો ક્ષેત્રફળ સદિશ ચુંબકીય ક્ષેત્રની દિશામાં છે. અને આ સૂત્રમાં થીટા એ અને બી વચ્ચેનો ખૂણો છે. જો એ બીની દિશામાં જ હોય તો આ થીટાનું મૂલ્ય શું થાય? 0 થાય. સમજ્યા વાતને? જો થીટા બરાબર 0 તો ફાઈ બી બરાબર એ બી કોસ 0, કોસ 0 1, તો ફાઈ બી બરાબર એ બી. હવે એ બી ખાલી લખો ને, એ મૂલ્યનો ગુણાકાર છે, ક્ષેત્રફળનું મૂલ્ય ગુણ્યા ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય. તો આ રીતે ફ્લક્સ તમને મળી જાય, પણ ક્યારે? થીટા 0 હોય ત્યારે. આ મહત્તમ ફ્લક્સ થયું. આ થીટા બરાબર 0 ત્યારે ફ્લક્સ કેવું? મહત્તમ. હવે વિચારો જો કે આમ હતું, પ્રારંભિક સ્થિતિ આમ હતી. હવે બી તો એમને એમ જ છે અને પૃષ્ઠને તમે આમ ભ્રમણ આપો, આમ ભ્રમણ આપો, તો પૃષ્ઠને ભ્રમણ આપશો તો એનો ક્ષેત્રફળ સદિશ એ ભ્રમણ કરશે. તો એનો અર્થ કે એ અને બી વચ્ચેનો ખૂણો હવે 0 હતો એ વધતો જશે. ખૂણો વધતો જાય, આ થીટા વધતો જાય, તો ફ્લક્સ શું થતું જાય? ઘટતું જાય. કોષ ઘટતું વિધેય કહેવાય. થીટા વધે એમ મૂલ્ય ઘટે, એટલે ફ્લક્સ ઘટતું જાય. સમજો છો ને? હવે તમે આ ભ્રમણ આપતા આપતા આ પૃષ્ઠ છે એને આમ કરી નાખ્યું, આમ સૂત્ર પ્રમાણે વિચારો ને. આપણે આમ ઉપર લખ્યું ને એ પ્રમાણે વિચારીએ. તો સૂત્ર પ્રમાણે વિચારો તો બી અને એ વચ્ચેનો ખૂણો કેટલો થયો? 90નો. બી અને એ વચ્ચેનો ખૂણો 90નો, કોસ 90 0, તો ફાઈ બરાબર 0. બરાબર. આ સ્થિતિમાં કે જ્યારે ક્ષેત્રફળ સદિશ બીને કેવો છે? લંબ છે. બી આમ છે. બરાબર. સમજો છો ને? તો હવે આ તો સૂત્ર પરથી તમે એમ કીધું કે એ અને બી વચ્ચેનો ખૂણો 90 છે, એટલે એ બી કોસ 90 બરાબર 0, ફ્લક્સ શૂન્ય મળી ગયું આપણને. આપણી પાસે સૂત્ર છે. પણ એનો આમ ઉપર જે એનો અર્થ કર્યો ને ફ્લક્સનો, એ પ્રમાણે વિચારો તો જ્યાં સુધી પૃષ્ઠ આમ હતું ને, જો આમ, ત્યાં સુધી બધી ક્ષેત્ર રેખાઓ એને કઈ રીતે પસાર થતી હતી? લંબ રૂપે. એટલે ફ્લક્સ મહત્તમ હતું. આમ જેમ જેમ કરતા જાઓ ને, એટલે હવે ક્ષેત્ર રેખાઓ લંબ રૂપે પસાર ન થાય ને, આમ ત્રાસું થતું જાય. એટલે તો પછી એ ક્ષેત્ર રેખાઓ કે જે લંબ રૂપે પસાર પહેલાં બધી થતી હતી એ હવે થશે નહીં. એટલે એ ક્ષેત્ર રેખાઓના 2 ભાગ વિચારવાના, એનો એક લંબ ભાગ ને એક આમ સમાંતર ભાગ. એ લંબ ભાગ હોય ને એ ફ્લક્સ સાંકળે. બરાબર. આપણે લખવાનું બધું એવું નહોતું હતું, પણ આ તો સમજવા માટેની વાત છે. હવે આમ કરતાં પૃષ્ઠ તમે આમ કરી દીધું આમ, તો હવે બધી જ ક્ષેત્ર રેખાઓ જે છે એના પરથી આમ નીકળી જાય, એની આરપાર નીકળે નહીં. જરૂરી છે ફ્લક્સ સાંકળવા માટે કે ક્ષેત્ર રેખાઓ પૃષ્ઠની આરપાર નીકળે. તો તમે જ્યારે આમ પૃષ્ઠ કરી દીધું ને, આમ, એટલે ના, એ પાછું જુદું. એ બંધ પૃષ્ઠ માટે આ રહ્યું ને, હજી ફ્લક્સની વાત છે ને, આ બંધ પૃષ્ઠ નથી. આ તો ખાલી પૃષ્ઠ છે. આ પૃષ્ઠ કોઈ ક્ષેત્રફળ ઘેરતું નથી. બરાબર. એટલે અહીંયા આપણે વિદ્યુત ફ્લક્સની વાત કરતા હતા ને, એવી જ વાત છે. આ એ જ રીતે ખાલી નામ જ બદલવાનું છે. આ પૃષ્ઠ છે, બંધ પૃષ્ઠ નથી. બંધ પૃષ્ઠ અને પૃષ્ઠ જુદી વાત છે. બંધ પૃષ્ઠ એને કહેવાય કે જે કંઈ ક્ષેત્રફળ ઘેરે, જે કંઈ કદ ઘેરે એને આપણે શું કહેશું? બંધ પૃષ્ઠ. એટલે આ બંધ પૃષ્ઠ નથી, આ કોઈ કદ ઘેરતું નથી. આ એક પેજ છે, એક પાનું છે, એક સમતલ પૃષ્ઠ છે, ખાલી કોઈ ક્ષેત્રફળ કે કદ ઘેરતું નથી. બરાબર. તો આમ થઈ જાય ને, એટલે ક્ષેત્ર રેખાઓ એની આસપાસ થઈને આમ નીકળી જાય, એની આરપાર નીકળે નહીં, એટલે ફ્લક્સ શૂન્ય થાય.
હવે આપણે વ્યાપક પરિસ્થિતિ વિચારીએ. જો આ તો થઈ એક ચોક્કસ પરિસ્થિતિમાં ફ્લક્સની વાત કે બી સમાન હતું અને આ જે પૃષ્ઠ હતું એ સમતલ હતું. હવે એક વ્યાપક સ્થિતિ આવી હોય જો કે પૃષ્ઠ આવું છે આવું આમ બરાબર આ જ પેજ છે અને આમ વાળી દો આમ તો હવે આ સમતલ રહેશે નહીં, અનિયમિત આકારનું થઈ જાય. પૃષ્ઠ છે પણ સમતલ નથી, ખ્યાલ આવ્યો? આવું અનિયમિત આકારનું પૃષ્ઠ અને આવા અનિયમિત આકારના પૃષ્ઠને આવા અસમાન ક્ષેત્રમાં મૂકવામાં આવે. જો આ ક્ષેત્ર રેખાઓ આપણે જે દોરીને એ સમાન ક્ષેત્ર નથી સૂચવતી, એકબીજાને સમાંતર નથી. એટલે અહીંયા બી અસમાન અને પૃષ્ઠ પણ સમતલ ન હોય. જ્યારે બી સમાન ન હોય અને પૃષ્ઠ સમતલ ન હોય, આ દેખાય જાય સુધી આમ આવો. બી સમાન ન હોય અને પૃષ્ઠ સમતલ ન હોય, જો આવું જ્યારે હોય બરાબર, ત્યારે વ્યાપક પરિસ્થિતિમાં આપણે ફ્લક્સનું સૂત્ર બનાવીએ. એટલે એ હવે બનાવીએ એ પહેલાં થોડુંક લખી રાખો, હજી આટલું અધૂરું છે. જો અહીંયા આ લખેલું છે, અહીંયા બાકી હોય તો થોડીક વાર ધ્યાન આપો. જો હવે આ પરિસ્થિતિ આવી છે કે આ જે પૃષ્ઠ આપણે આમ મૂક્યું હતું ને, સમતલ જે હતું ને, આ સમતલ પૃષ્ઠ છે એને આમ વાળી દીધું આમ, એટલે હવે એ સમતલ રહેતું નથી, એમાં આમ વળાંક આવી જાય છે બરાબર. એટલે સમતલ પૃષ્ઠ ન હોય, આવું અનિયમિત પૃષ્ઠ હોય અને એને જ્યાં મૂક્યું છે અહીંયા ચુંબકીય ક્ષેત્ર પણ અનિયમિત હોય, બી પણ સમાન હોય નહીં. તો આવી સ્થિતિમાં ચુંબકીય ક્ષેત્ર વડે આ પૃષ્ઠ સાથે ફ્લક્સ તો સંકળાય જ, પણ એ ફ્લક્સ સીધું આ સૂત્ર વડે મળશે નહીં. આ તો આ ચોક્કસ સ્થિતિ માટે ડાયરેક્ટ સૂત્ર લાગુ પડશે. આ બી સમાન હોય પૃષ્ઠ સમતલ હોય ત્યારે આવું હોય તો ડાયરેક્ટ આ સૂત્ર લાગુ નહીં પડે. તો આવી સ્થિતિમાં આપણે આ અનિયમિત એવા પૃષ્ઠ સાથે સંકળાયેલ ફ્લક્સ કેવી રીતે શોધવું, તો એની એક સિમ્પલ પદ્ધતિ છે કે જો આ જે પૃષ્ઠ છે ને આખું, એને અસંખ્ય નાના પૃષ્ઠખંડોમાં વિભાગેલું વિચાર લેવાનું બરાબર. આવા કેટલાય નાના નાના ભાગ ભેગા મળી અને આખું આ પૃષ્ઠખંડ બન્યું છે એવું કહેવાય. આમ નાના નાના કટકા વિચારી લો. તો હવે તમે વિચારો જો થોડુંક કે આપણે આવું આમ અનિયમિત આકાર બનાવી દીધો, તો આની પર કોઈ એક નાનો એવો ભાગ ધ્યાનમાં લઈએ તો એ ભાગ તો સમતલ ગણાય ને. ભલે આખું પૃષ્ઠ વક્રાકાર હોય, પણ આખા વક્રાકાર પૃષ્ઠ પરનો કોઈ એક નાનો કટકો તો આપણે કેવો ગણી શકીએ? સમતલ, કેમ કે એમાં કંઈ ખાસ વક્રતા હોતી નથી. તો આવા અસંખ્ય ભાગ જે તમે વિચારશો આ પૃષ્ઠખંડ પર, એ દરેક ભાગ પોતે એક નાનું શું કહેવાય? સમતલ. પછી એ સમતલ પાછા જુદા જુદા એમ બધા બરાબર. તો આવા અસંખ્ય ભાગ વિચારી લેવાના બરાબર. સમગ્ર પૃષ્ઠને અસંખ્ય પૃષ્ઠખંડોમાં વિભાગેલ વિચારવાનું, એ પૃષ્ઠખંડ કહેવાય બધાય. અને દરેક પૃષ્ઠખંડ પોતે એક નાનું સમતલ કહેવાય. અને જેને સમતલ કહેવાય ને એનો એકને માત્ર એક શું હોય? ક્ષેત્રફળ સદિશ. સમતલનો એક જ ક્ષેત્રફળ સદિશ મળે. તો હવે જેમ કે જો આ એક પહેલો નાનો ભાગ છે, જેવી રીતે પૃષ્ઠ હોય એ પ્રમાણે એનો ચોક્કસ ક્ષેત્રફળ સદિશ મળશે. જે એને લંબ હોય એને લંબ, જો આમ છે ધારો કે વક્રતા વિચારો ને, ખાલી અહીંયા એક નાનો ભાગ છે તો એનો ક્ષેત્રફળ સદિશ એને લંબ આમ આવતો હોય. અહીંયા એક નાનો ભાગ છે અહીંયા તો એને લંબ આમ આવતો હોય. અહીંયા નાનો ભાગ એને લંબ આમ આવતો હોય, કેમ કે અનિયમિત છે, બધી શક્યતા હોય બરાબર. તો આવા દરેક સૂક્ષ્મ પૃષ્ઠખંડના ક્ષેત્રફળ સદિશ તમે દોરી શકો. આકૃતિમાં આપણે એક દર્શાવવાનું, જેમ કે આ એક નાનો ભાગ વિચાર્યો છે, એનો ક્ષેત્રફળ સદિશ જેને કંઈક ડેલ્ટા A1 કે DA1 તમે નામ આપી શકો. DA1 સદિશ DA1 આ ભાગનો ક્ષેત્રફળ સદિશ. હવે વિચારો જો કે આ DA1 એવું ને એવું પછી બીજું હોય એનો ક્ષેત્રફળ સદિશ DA2, ત્રીજાનું DA3, એવી રીતે અસંખ્ય એવા પૃષ્ઠખંડો હોય. હવે બીજું કે અહીંયા ચુંબકીય ક્ષેત્ર પણ અનિયમિત છે. અનિયમિત છે એનો અર્થ કે આવા દરેક પૃષ્ઠખંડો હોય, જેમ કે અહીંનો પૃષ્ઠખંડ હોય તો અહીંયા ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય અને દિશા જે હોય એના કરતાં અહીંયા કંઈક જુદી હોય, એના કરતાં અહીંયા કંઈક જુદી હોય, એના કરતાં અહીંયા કંઈક જુદી હોય. પણ
જે તે નાના પૃષ્ઠખંડ પાસે જે ચુંબકીય ક્ષેત્ર અસ્તિત્વ ધરાવે છે એ એટલા પૂરતું એ કેવું ગણી શકાય? સમાન. કેમ કે એટલા નાના ભાગ પૂરતું કંઈ બીનું મૂલ્ય અને દિશા કંઈ ખાસ બદલાઈ જતા નથી. ટૂંકમાં વાત એવી છે કે ખૂબ જ નાના ભાગની વાત કરતા હોય ત્યારે જે તે રાશિ એના માટે અચળ ગણાય. એ પછી ચલ બળની વાત આગળ તમે ભણી ગયા, અહીંયા હોય કે અહીંયા ગમે અહીંયા, બરાબર. જ્યારે આપણે ખૂબ જ સૂક્ષ્મ ભાગની વાત કરતા હોય ત્યારે એટલા ભાગ સાથે જે તે સંકળાયેલી રાશિ આપણે જોઈએ છીએ એ અચળ ગણાય, સમાન ગણાય. તો ધારો કે આખાઈ પર અહીંયા દરેક પાસે બીનું મૂલ્ય અને દિશા બદલાયા કરે છે, પણ આટલા ભાગ માટે બીનું મૂલ્ય અને દિશા કંઈ ખાસ બદલાશે નહીં, અને અહીંયા જે બી અસ્તિત્વ ધરાવે છે એને આપણે B1 કહી દઈએ. બી તો બદલાવતું રહેવાનું ને, એટલે અહીંનું B1. એવી રીતે તમે વિચારી શકો કોઈ બીજું લો તો અહીંયા Da2 ને B2, એ Da2ની દિશા કંઈક જુદી હોય, અહીંયાના ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય આના કરતાં જુદું હોય, દિશા જુદી હોય. આવા દરેક સૂક્ષ્મ ખંડ માટે આપણે ક્ષેત્રફળ સદિશ લઈએ અને દરેક સૂક્ષ્મ ખંડ પાસેના ચુંબકીય ક્ષેત્રનો સદિશ લઈએ અને પછી એમનો અદિશ ગુણાકાર કરતા જઈએ. જેમ કે જો આ Da1 અને B1નો અદિશ ગુણાકાર કરો તો એ આટલા ભાગ સાથે સંકળાયેલું શું આપે? ચુંબકીય ફ્લક્સ આપે. કેમ કે આ સદિશો તો આટલા પૂરતા કેવા થયા? અચળ કે સમાન થયા. તો આ સૂત્ર એટલા ભાગ માટે સીધું લાગે, બરાબર. તો તમે હવે કહી શકો છો કે આ એક સૂક્ષ્મ પૃષ્ઠખંડ છે પહેલું ગણો, એની સાથે સંકળાયેલ ચુંબકીય ક્ષેત્ર સદિશ B1 અને એના ક્ષેત્રફળ સદિશ Da1નો અદિશ ગુણાકાર એ આ ભાગ સાથે સંકળાયેલું ફ્લક્સ આપે. એવું ને એવું બીજા ભાગનું મળે, એવું ને એવું ત્રીજાનું મળે, ચોથાનું મળે, બધાના અલગ અલગ ફ્લક્સ મળે. પછી બધાનો શું કરવો પડે? સરવાળો. એ કુલ ફ્લક્સ આપે, બરાબર. તો આપણે કુલ ફ્લક્સ φB બરાબર આવું લખી શકીએ, સદિશ B1 ડોટ Da1 સદિશ Da1 પ્લસ એવો જ બીજો પૃષ્ઠખંડ. અહીંયા આવા બે સદિશો નક્કી કરો. એ સદિશો એટલા પૂરતા સમાન ગણાય, એનો અદિશ ગુણાકાર એની સાથે સંકળાયેલું ફ્લક્સ આપે B2 ડોટ Da2. આવા જેટલા હોય એટલા n છે ધારો, બરાબર. એટલે આવું પ્રેક્ટિકલી શક્ય ન બનતું હોય, ગાણિતિક રીતે આપણે લખી શકીએ. આમ સરવાળો છે એને આમ સિગ્મા વડે દર્શાવાય, એટલે આમ લખી આપણે BI ડોટ DI, આઈ સંજ્ઞા આપી દેવાની, બરાબર. આઈનું મૂલ્ય 1થી શરૂ થાય ને જેટલા પૃષ્ઠખંડો હોય ને અહીંયા સુધી ચાલે. આ સરવાળો થયો. સમગ્ર પૃષ્ઠ પર સરવાળો, સમગ્ર પૃષ્ઠ પર, બરાબર. તો આ રીતે આપણને કુલ ફ્લક્સ મળે. હવે તમે વિચારો કે સરવાળો સંકલનમાં પરિણમે ક્યારે? તો કે પૃષ્ઠખંડ શૂન્યવત નાનો લઈ લો ત્યારે. તો વ્યાપક સૂત્ર સંકલન સ્વરૂપે લખાય છેલ્લે જો પૃષ્ઠખંડો શૂન્યવત નાના લેતા વ્યાપક રીતે ચુંબકીય ફ્લક્સ, બરાબર, સંકલન સદિશ B ડોટ સદિશ Da, સદિશ B ડોટ સદિશ Da આમ લખાય. અને કેવું સંકલન? આ પૃષ્ઠ સંકલન, આખા પૃષ્ઠ પરનું, બરાબર. તો આ ફ્લક્સનું વ્યાપક સૂત્ર છે. સમજો છો ને આ રીવા કે નહીં? બરાબર. તો બસ આ વ્યાપક સૂત્ર થયું, અને આપણે હવે એનું એકમ આપી દઈએ. પારિમાણિક સૂત્ર પણ અપાય છે. એકમ ફ્લક્સનો એકમ, ચુંબકીય ફ્લક્સનો એકમ, ચુંબકીય ફ્લક્સનો એકમ વેબર છે. એક તો વેબર તો કહેવાય છે ને, વેબર, બરાબર. WB વડે એને સંજ્ઞામાં દર્શાવી શકાય, વેબર ચુંબકીય ફ્લક્સ. અને બાકી આ સૂત્ર પરથી બનાવો છો ટેસ્લા ઇન્ટુ મીટર સ્ક્વેર. ક્ષેત્રફળ અને ચુંબકીય ક્ષેત્રનો ગુણાકાર છે ને, એટલે આમ લખાય જો 1 વેબર બરાબર 1 ટેસ્લા ઇન્ટુ મીટર સ્ક્વેર. 1 વેબર બરાબર 1 ટેસ્લા ઇન્ટુ મીટર સ્ક્વેર. બીનો એકમ ગુણ્યા એનો એકમ એટલે ફ્લક્સનો એકમ.
પારિમાણિક સૂત્ર બનાવવું હોય ને તો તમારે બીનું પારિમાણિક સૂત્ર યાદ કરવું પડે. એ તમે બનાવેલું હોય તો યાદ કરીને સીધું લખી શકો, અને ન યાદ હોય તો એ બનાવવું પડે, અને એના સૂત્રમાં આવતું હોય એ ન યાદ હોય તો એ બનાવવું પડે, અને એમ કંઈ પણ યાદ ન આવતું જતું હોય તો છેક મૂળભૂત રાશિઓ સુધી જવું પડે. બોલો, ફાઈ બીનું પારિમાણિક સૂત્ર લખવું છે તો બીનું પારિમાણિક સૂત્ર ગુણ્યા એનું પારિમાણિક સૂત્ર. બીનું પારિમાણિક સૂત્ર યાદ ન આવે તો એ બનાવવા માટેનું સૂત્ર યાદ કરાય, સરળ સૂત્ર એવું. ચુંબકીય બળ ચુંબકીય ક્ષેત્ર માટે ચુંબકીય બળનું સૂત્ર આપણે લખીએ F બરાબર BIL. છે ને? એમ ન હોય આમ લખો IL ક્રોસ B, આવું હતું ને, તો મૂલ્યમાં લખો તો BIL, F બરાબર BIL. તો જો આ બળનું પારિમાણિક સૂત્ર ખબર હોય આપણને, પ્રવાહ મૂળભૂત રાશિ છે, લંબાઈ મૂળભૂત રાશિ છે, તો આના પરથી બીનું પારિમાણિક સૂત્ર બની જાય કે બીનું પારિમાણિક સૂત્ર બરાબર Fનું છેદમાં Iનું ગુણ્યા Lનું. જો નીચે તો ભાઈ મૂળભૂત જ છે, બળ એ તો જૂની રાશિ છે, M1 L1 T-2. તો શું થશે? બીનું પારિમાણિક સૂત્ર જરા બનાવી દો, એ આપણે અહીંયા લખીએ પછી. બળનું થાય M1, બરાબર. આવા પ્રશ્નો હોય છે, એકાદો પ્રશ્ન આવો પરીક્ષામાં હોય છે, કોઈ પણ જગ્યાએથી કોઈ પણ રાશિનું પારિમાણિક સૂત્ર પૂછે. M1 L1 T-2 અને A-1 અને L0, બરાબર. આ બીનું પારિમાણિક ચુંબકીય ક્ષેત્રનું પારિમાણિક સૂત્ર થયું. એટલે ફાઈ બીનું હવે અહીંથી લખીએ આપણે ફાઈ બી, તો M1 L0 T-2 A-1. અહીંયા A એટલે પ્રવાહ માટે છે, ક્ષેત્રફળનું L2 M1 L2 T-2 A-1. આ ચુંબકીય ફ્લક્સનું પારિમાણિક સૂત્ર. જો ચુંબકીય ફ્લક્સનું પારિમાણિક સૂત્ર ચુંબકીય ક્ષેત્રનું, એવી રીતે વિદ્યુત ક્ષેત્રનું, વિદ્યુત ફ્લક્સનું, પછી શૂન્ય અવકાશની પરમિટિવિટીનું અને શૂન્ય અવકાશની પરમિએબિલિટીનું. તો આ બધા પરીક્ષામાં પૂછાતા હોય છે, આવા અમુક આવા નક્કી કરેલા છે. તો લખી રાખો દાખલો.